બનાવવાનું છે એટલે સિંડો તો તમે બનાવી નાખો કદ દો અમે આ તેનો બનાવી બરાબર હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો ફરી તમારું અમારા નવા લોકમાં સ્વાગત છે. બધાનું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બધાને ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય મેરડીમાં. તો આજે તો રાતે કામે જવાનું છે એટલે હોમમાં છે. તો અત્યારે નાઈટ એકદમ ફ્રેશ થઈ જશે, રેડી દીવા બધી થઈ જાય છે. મમ્મીની બાય કામ કરે છે. આવે ખરાબ આવે એવું. એન મમ્મી પોતું મારે છે. ઊભું પોતું મારશું. હા હા હાલો ભાઈ એનું કામ કરે છે. આપણે થોડુંક આપણે ફોનનું કામ કરી નાખ્યું બાકી છે. પછી કંઈક કોમેડી થોડાક વિડીયો બનાવી. ત્યારે ઊંઘ તો આવશે નહીં, આજે ઉઈ ગયા એટલે વાગી ગયા છે 10 જેવો સમય થઈ ગયો છે. જો એટલે રાતે ઉઈ ગયા એટલે અત્યારે જ કંઈ ઊંઘ આવશે નહીં. બપોરે ભાઈ જાગશો ને પછી હોઈ જાઓ. કોમેડી થોડાક વિડીયો બનાવશું. વિડીયો ચાલુ જ રહ્યા પણ બનાવવાનું બીજું કાંઈ નહીં. હા જોવાનું ભૂલતા નહીં. જાતા અંદર તો જાતા અંદર. હા જાતો હા તો તું બેન અમારા ઘરમાં જાય છે. આવ કીધો આવ આમથી બીજું આવ્યું. હા જાતો અંદર. હા આવ કરજો બે જો અંદર બાદ આવ કીધો પાછું પાછું અંદરથી આવ કીધો બધું આવ કીધો. હાલો તો એ રમે છે. આપણે આપણું થોડું મોબાઈલનું એડિટિંગનું કામ છે એ બધું કરી નાખ્યું પૂરું. પછી થોડાક વિડીયો ઉતારવાના છે. વિડીયો ઉતારી તો ફાઇનલી મિત્રો બપોરનો સમય થઈ ગયો છે. જો ટાઈમની વાત કરીએ તો 1 વાગો આવ્યો છે. આપણે રસોઈ સરસ મજાની બની રહી છે. તો જો બને છે તો સરસ મજાના બ્રેડ પકોડા બન્યા છે. અરે વાહ સરસ મજાના બ્રેડ પકોડા ને બને તો મારી આજ રજા છે. તો પકોડા બનાવ્યા ખાઈ કેમ કે કાલ રવિવાર હતો, કાલ એકાદશી હતી એટલે આપણે ગયા હતા. તો કાલ કંઈ બનાવ્યું નહોતું, કાલ આખો દી ઉપવાસ હતો. તો આજ મેં સારું બનાવી તો પકોડા બનાવ્યા. તો હાલો બધા પકોડા ખાવા. સરસ મજાના બને છે. જો આપણે માતાજીને ધરી દીધા છે પકોડા. સરસ મજાના ગરમા ગરમ બની ગયા છે. જો હા અમારા ઘરમાં ગમે એ વસ્તુ નવી બને ને માતાજીને અમારે ધરવાની છું. બેટા પાટલી તૂટી જાય. તારે શું બનાવવું છે એમાં? રોટલી તો એવું ન બનાવવાનું હોય કઈ. હાલો બધા પકોડા ખાવા. ગરમા ગરમ ચાલી ખાઓ. ગરમા ગરમ પકોડા છે. જો હા સરસ મજાના ચટણી ઠંડી છે. તો હાલો બધા જમવા જમી લઈએ હવે. હા પછી 2 વાગે શોર્ટ વિડીયો આવવાનો છે આપણી ચેનલ ઉપર. તો જોવાનું ભૂલતા નહીં. તો આપણે જાગી ગયા છીએ અને બહાર બેઠા છીએ ખાટલે. એકદમ દેહ જેવું હોય બહાર. જો વાતાવરણ છે મસ્તી. બહાર ખાટલો નાખીને બેઠા છીએ, મજા આવે છે. રાતે કામે જવાનું છે. જે વાર છે ખબર તો વિમાન છે કે દેખાતું નહીં. અમારા દદ્દુની બે રમે છે. હા તમારે એવું ને એવું જ હોય. હા મમ્મી બેઠી છે. આપણે તો રાંધવાનો ટાઈમ થઈ જાય 6 વાગે આવી જશે. હજી તો વાર છે. હેનું બનાવવાનું છે? ભીંડો છે, ગુવાર છે અને પાપડી છે. શું બનાવ? ભીંડાનું બનાવી નાખું. ભીંડાનું બનાવી નાખું અને રોટલી. હજી રોટી કરવાની વાર છે. આપણે વાર છે રોટી કરવાની. હજી રમવાનું છે. હા હો બેટા
હાલો તો પછી જાવું કામે. હજી તો વાર છે, 8 વાગ્યા ઢુકડી જવાનું છે. 7 સાડા 8 માતાજીને દીવાબત્તી કરી પછી 7 સાડા ઢુકડે ખાઈ પીને પછી નીકળી જાવ. બીજું શું હોય, અઠવાડિયું હજી એક નાઈટ છે. પછી દિવસ થઈ જાય. હા, રક્ષાબંધન પછી દિવસ 28 તારીખે છે ને રક્ષાબંધન, પછી પાછો દિવસ આવી જાય. 15 દિવસની શિફ્ટ હોય છે. 15 દિવસ નાઈટ ને 15 દિવસ દિવસ. લગન થઈ જાય તો લગન થઈ જાય શું છે એવું. ગાય લઈને છે ભીંડાનું શાક બનાવવાનું છે ને તો શાક બનાવવાનું છે એટલે સિંડો હારો છે. લઈ લો, સરસ છે. કુદકા મેર એ હું બઠી તારે કાંઈ નહીં, તમે વિચાર નીંદો મળતી બસ. તો તમે હાથે ન બનાવી નાખ્યું? હું જ ન બનાવી નાખું, હાથે મારે બનાવવું છે. તો તમે બનાવી નાખો. દો તમે હાથે ન બનાવી તને આવડે છે? ભીંડો ખાવાનો છે? ઓલી સીમાને એવું બધું સરસ મજાનું લીલું થઈ ગયું છે. ભીંડાનો આડો રોટી ને બનાવી બા આમ વઈ જાય રોટી બનાવી બેન ના રોટલી બનાવી છે અહીંયા જોતો આમ સાકુ વાગી જાહે હું સમજતી નથી. એ એમ ન કરવાનું હોય. તો આ સરસ મજાનો ભીંડો મળે છે. હાલો તમે લૂસવા ફટાફટ હાલો. શું બનાવીશો તું? શેનું શાક બનાવવાનું છે? રોટલી બનાવી એમ રોટલી ને ગરમ ગરમ શાક. હા, બગાડતી નહીં. તું જેનું હું બનાવીશ રોટલી જેનું બધું કરો તો હું બનાવીશ રોટી બનાવીશ તું જેનું રોટલી બનાવે છે ને પાછું બેન ભીંડાનું શાક બનાવશે. મારે આજ રજા છે. તો તારા ઉપાડી નહીં, બીજું શું બનાવવું કા એટલે દેખાય છે તને? એ બાજુ દેખાય એટલે મારે રજા. તમારે જો આવતું હોય ને બધું જોઈતી હોય પાછું તું હું બનાવવાની છો? છે સારું લ્યો. લગન થઈ જાય તો લગન થઈ જાય શું છે એવું. ગાય લઈને છે ભીંડાનું શાક બનાવવાનું છે ને તો શાક બનાવવાનું છે એટલે સિંડો હારો છે. લઈ લો, સરસ છે. બઠી તારે કાંઈ નહીં, તમે વિચાર નીંદો મળતી બસ. તો તમે હાથે ન બનાવી નાખ્યું? હું જ ન બનાવી નાખું, હાથે મારે બનાવવું છે. તો તમે બનાવી નાખો. દો તમે હાથે ન બનાવી તને આવડે છે? ભીંડો ખાવાનો છે? ઓલી સીમાને એવું બધું સરસ મજાનું લીલું થઈ ગયું છે. ભીંડાનો આડો બનાવી બા આમ વઈ જાય રોટી બનાવી બેન ના રોટલી બનાવી છે અહીંયા જોતો આમ સાકુ વાગી જાહે હું સમજતી નથી. એ એમ ન કરવાનું હોય. તો આ સરસ મજાનું ફટાફટ હાલો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું કાલે એક નવા લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેલડીમાં.